શરીર તમારું અનુકૂળ હોવું જોઈએ. મને એક ભાઈ પૂછ્યું, મને કે બાપુ પૂજામાં બેસવું હોય ત્યારે ઉપવાસ કરવાનો. મેં પૂછ્યું ભૂખ્યું રહેવા તો કરવાનું, નકર સવારે ખમણ ખાઈ લેવાનું. મારા જીવનમાં તો मैं बिल्कुल वर्तमान समय में ચાલનારો કથાકાર મેરે ભાઈ બહેન, મને વર્તમાન સમયને સાથે રહીને જ કથા કરો. એવી જડતા નહીં, જડતા કદી નહીં રાખવાની. કે જડતા રાખવાથી ઘણાને સવારમાં નાસ્તાનો આદત હોય, પછી બપોરે 2 વાગ્યા સુધી આપણે યજ્ઞમાં બેસવાનું હોય. હા, તો એનું મન યજ્ઞમાં લાગે. તમે મને બતાવો, લો બોલો ને, લાગે નહીં? સવારે ખાઈ જ લેવાનું. હા, ભોજન કરીને જ ભગવાનના ભજનમાં કરવા. ભોજન કરી, અમારા બજરંગદાસ બાપાનું જિજ્ઞેશભાઈ એક સૂત્ર હતું, પહેલા ભોજન ને પછી ભજન. હા, પહેલા ભોજન, પહેલા ખાઈ લેવાનું. ખાઈ તો પાછું એનો પાછું એવું નહીં કરતા બીજો કોઈ તમને પૂછે તમે દેવ બાપુ કહી ગયા છે એવું નહીં કહેતા. શરીર અનુકૂળ હોય તો જરૂર ભૂખ્યા રહી શકાય, પણ જો શરીર અનુકૂળ ન હોય તો સવારે થોડોક નાસ્તો કરી લેવામાં કઈ વાંધો નહીં, નકર પછી પૂજા કરતા કરતા ચક્કર ન આવી જાય. હા,